જુવાર રીબડા ખાતે ઉમટી પડ્યું છે, શું અપીલ કરશો લોકોને? ખાસ તો સોશિયલ મીડિયા દ્વારા મને જાણવા મળેલ કે આજે એટલે કે 5 સપ્ટેમ્બરના અહીંયા સ્વયંભૂ રીતે બધા સમાજના લોકો આવવાના છે. હું બધાને એક જ અપીલ કરીશ કે ભાઈ આપણે ડિસિપ્લિન શિસ્તતા જાળવી રાખવાની છે અને અહીંયા અવ્યવસ્થા ન સર્જાય એની ખાસ તકેદારી રાખવાની છે. એક પુત્ર તરીકે તમારી શું માંગ છે? શું તમે નિર્ણય કરવા માગો છો કે શું લાગણી છે તમારી? અહીંયા તમામ સમાજના લોકો આવી રહ્યા છે કે ભાઈ એ લોકોને સોશિયલ મીડિયા દ્વારા કે અન્ય સોર્સ દ્વારા સરકારને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ જે કાંઈ સજા માફી છે એ 18.5 વર્ષ થયા છે, તો મારા પપ્પાશ્રીને હું પણ એક દિલથી સરકારને વિનંતી કરું છું કે ભાઈ 18.5 વર્ષ થયા છે તો આપ સજા માફી કમિટી જે બેસાડવાની છે એનું આપ યોગ્ય નિર્ણય લાવો. આ સુપ્રીમના નિર્ણયને આપ કઈ રીતે સુપ્રીમ કોર્ટે લીધો? મારો પરિવાર કાલે મેં સ્પષ્ટતા કરી હતી અને આજે આપને કહું છું કે મારો પરિવાર કોર્ટને સર્વોપરી માને છે. એનો જે નિર્ણય છે એને અમે અગાઉ પણ પાલન કર્યો છે અને ભવિષ્યમાં પણ પાલન કરવા અમે તૈયાર જ છીએ. એવું કહેવાય છે કે આજનું સંમેલન આપના તરફથી બોલાવવામાં આવ્યું છે. હકીકત શું છે? આ સંમેલન છે કે શું છે કે સમાજના આગેવાનો મળવા આવવાના છે? તો મને છે ને 3-4 દિવસ પહેલાં સોશિયલ મીડિયા દ્વારા ગ્રુપમાં બધે મેસેજ આવ્યા કે ચાલો રીબડા, અને પછી બધાના ફોન આવવા માંડ્યા કે ભાઈ અમે રીબડા આવી છીએ. એટલે મેં કીધું ભાઈ રીબડા મારા તરફથી કંઈ આયોજન નથી. તો કે ના, અમે બધા સ્વયંભૂ લાગણીથી તમારી પાસે આવી છીએ કે ભાઈ સમાજ માટે તમે આટલું બધું કામ કરેલું હોય તો અમે તમારે માટે અત્યારે શું કરી શકીએ એમાં મળવા માટે મળવા